હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય કિચન. તો આજે આપણે જો આ રીતના રવો લીધેલો છે એના આપણે ઢોકળા બનાવીશું. તો 1 કપ અહીંયા લીધેલો છે. તમારે કોઈ પણ કપનું માપ સેટ કરી લેવાનું, તો પરફેક્ટ માપ સાથે આપણે બનાવવાના છીએ. તેમાં આપણે એ જ કપથી 1 કપ ભરીને ખાટી છાશ લીધેલી છે. તમે આની જગ્યાએ દહીંનો પણ ઉપયોગ કરી શકો છો. તો પહેલાં આપણે 1 કપ એડ કરી દઈએ. સ્વાદ અનુસાર નમક એડ કરીએ. તીખાશ માટે અહીંયા મેં લીલા મરચાં વાટી લીધેલા છે, જે આપણે એડ કરીશું. 1 ચમચી જેટલું અહીંયા મેં છીણેલું આદું છે, આપણે એડ કરીએ. જો કે આ સોજીનો કોઈ પોતાનો ટેસ્ટ નથી હોતો, તો આપણે આ રીતના એડ કરીએ આદું તો ખૂબ જ સરસ એવા લાગતા હોય છે. ખટાશને બેલેન્સ કરવા માટે અહીંયા 1 મોટી ચમચી ભરીને ખાંડ એડ કરીએ. ઢોકળા બન્યા પછી પણ અંદરથી કોરા ના લાગે તે માટે થઈને 1 મોટી ચમચી ભરીને તેલ એડ કરીશું. હવે બધી વસ્તુને જો આ રીતે આપણે મિક્સ કરી લેવાની છે. હજી આપણે આ બેટરમાં 1/3 કપ જેટલી છાશ એડ કરીશું. બધું મિક્સ કરી લઈએ. તો આપણું બેટર છે એકદમ સરસ એવું બનીને તૈયાર થઈ ગયું છે, પરંતુ હજી આ ઢોકળા બનાવવા માટે બિલકુલ રેડી નથી થયું. તો તેના માટે આપણે ઢાંકીને 15 મિનિટનો રેસ્ટ આપીશું, કે જેથી કરીને આપણો સોજી છે એકદમ સરસ એવો ફૂલી જશે. 15 મિનિટના રેસ્ટ બાદ હવે આપણે ખોલીએ છીએ. તો જો સોજી છે ને એકદમ સરસ એવો ફૂલી ગયો છે, તમે જોઈ શકો છો. બેટર જો હજી આ રીતના થોડું ખાટું છે, તો હજી આપણે આમાં છાશ એડ કરીશું. તો ફરીવાર મેં 1/3 કપ જેટલી છાશ લીધેલી છે. મિક્સ કરીએ. એક જ ડિરેક્શનમાં આ રીતના ફેટી લેવાનું છે. જો એકદમ પરફેક્ટ એવું આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. તો મારે ટોટલ 1.25 કપ કરતાં થોડી વધારે એટલી અહીંયા છાશની જરૂર પડી છે. તો 1 કપ સોજી હોય તો 1.25 કપ કરતાં થોડી વધારે એટલી આપણે છાશ એડ કરવાની છે. હવે અહીંયા આપણે છે ને જો ચપટી એવો ટાટાનો સોડા એડ કરીશું, ખાવાનો સોડા. આની જગ્યાએ તમે ઈનોનો પણ ઉપયોગ કરી શકો છો, જે આપણે એડ કરીએ. થોડું પાણી એડ કરીશું. બરાબર મિક્સ કરી લઈએ. જો આપણું બેટર છે હવે એકદમ પરફેક્ટ એવું બનીને તૈયાર થઈ ગયું છે. તો આપણે જેમાં ઢોકળા બનાવવાના છે, તો તે થાળીમાં આપણે તેલ એડ કરી આ રીતના આખી થાળીને ગ્રીસ કરી લેવાની છે. એ તૈયાર કરેલું બેટર છે આપણે પાથરી દઈશું આમાં. અને આ રીતના આપણે બધી સાઈડ ફેલાવી દઈએ. ઉપરથી લાલ મરચું પાવડર એડ કરીએ. અને ઉપરથી આ ઢોકળા ખૂબ જ ટેસ્ટી લાગે ને તે માટે થઈને અધકચરા વાટેલા આપણે મરી એડ કરીશું. એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે ઢોકળામાં. જો અહીંયા મેં ઢોકળું પહેલેથી ચડાવી દીધું છે અને પાણી છે એકદમ સરસ એવું ઉકળી ગયું છે. તો હવે આપણે જે આ ડીશ છે આમાં મૂકી દેવાની છે. આ રીતના 2 ડીશ મેં અહીંયા તૈયાર કરેલી છે, તો આ રીતના આપણે મૂકી દઈશું. અને ઢાંકી આપણે 15 થી 20 મિનિટ જેવું ફૂલ ગેસ ઉપર જ આને આપણે ચડવા માટે રાખીશું. 15 મિનિટ પછી હવે આપણે ખોલીએ છીએ. તો જો અહીંયા બધું છે આપણે જે રવો છે સરસ ઉપર આવી ગયો છે. સરસ આપણા ઢોકળા છે ફૂલી ગયા છે. એકદમ સરસ એવી આ થાળી છે કૂક થઈ ગઈ છે. હવે આને સાઈડ પર ઠરવા માટે 10 મિનિટ માટે મૂકી દઈશું. જો બંને થાળી છે એકદમ સરસ એવી ચડી ગઈ છે. અહીંયા જો મેં વઘાર કરવા માટે તેલ મૂકેલું છે. તેલ સરસ આવી ગયું છે, તો આપણે રાઈ એડ કરીશું. ગેસની ફ્લેમ બંધ કરીએ અને આ જે વઘાર છે એને આપણે ચમચીએથી તેના ઉપર આપણે આ રીતના રેડીશું. તો બંને થાળીમાં ઇક્વલ રેડી દઈએ વઘારને. હવે ઢોકળા છે ને 7 થી 8 મિનિટ થઈ ગઈ છે અને ઢોકળા છે થોડા એવા ઠરી ગયા છે. અને હંમેશા રવાના ઢોકળા બનાવીએ ને તો થોડા ઠરે ને પછી જ એને કટ કરવાના. તો આડા અને ઊભા આપણે પીસીસ પાડી લેવાના છે. નાના મોટા તમને જે ફાવે એ પ્રમાણે તમારે કટ લગાવી દેવાના છે.
અને આ રીતના ફરતી સાઈડ આપણે છરીએથી કરીશું એટલે આસાનીથી ઢોકળા છે નીકળી જશે. આ રીતના ઢોકળા કાઢીશું. જો કેટલા સરસ એવા આપણા ઢોકળા બન્યા છે. તમને જોઈને જ આઈડિયા આવી ગયો હશે કે કેટલા સરસ રૂ જેવા પોચા એવા આપણા ઢોકળા બન્યા છે. જો અંદરથી પણ કેટલી સરસ એવી જાળી પડી છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલા સરસ એવા બન્યા છે. ઉપરથી આપણે થોડા ફ્રેશ કટ કરેલા લીલા ધાણા એડ કરીએ, જેનાથી ઓર ટેસ્ટ છે આપણો વધી જાય ઢોકળાનો. તો ફ્રેન્ડ્સ, વરસાદની સિઝનમાં તમે પણ આવી રીતના એકવાર જરૂરથી ઢોકળા બનાવજો. વળી ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થાય છે, બિલકુલ ટાઈમ પણ લાગતો નથી. તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની આ ઢોકળાની રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવા જ ઉપયોગી વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.